હાલો યુટ્યુબ ફેમિલી, આજે તો આપણે પૂગી વાળ કપાવવા માટે થઈને જો અગરબત્તી કરી લઈશ, પછી આપણે વાળ કપાવવાનું છે. પાથુને પેલા બેહાડવાનું છે. જો પાથું બેહી ગયું પેલા અને પાથુને વાળ કાપવાનું ચાલુ છે. અને પાથુની જેને મશીન મારીને મસ્ત મજાના વાળ કાપવાનું, કેમ કે ભણવા જાય સાહેબ ખીજાય છે. અને જો પાથુની મશીન લાગી ગયું, અડધા વાળ કપાઈ ગયા અને સેટિંગ ચાલુ છે, આપણે બાકી છે. અને પછી જો પાથુને પાથી પાડીને મસ્ત મજાનો કરી દીધો છે, બરાબર. અને અત્યારે જો વાળ કાપીને પપ્પો દીકરો ગાડી ઉપર હતો, પાથુભાઈ રાજી થઈ ગયો. અને પછી મિત્રો અમે તો પૂગી ગયા ઘરે, અને ઘરે પૂગીને પાથુભાઈને ઉતારતો હતો ગાડી ઉપર દીધો. ખુશી થઈ ગયો અને સીધો અમારે આગળ થઈ ગયો. અને પછી મને કે પપ્પા હાલો ફોટો પાડી લે. અને પછી મિત્રો અમારે છે ને વરસાદ અંધારી ગયો હતો. અને પછી જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો. મારા મમ્મી બનાવતા હતા કંટોલાનું શાક. અને મિત્રો આજે તો કંટોલાનું શાક ખાવાનું તો અમારા ખુશીબેન મોરતા લાગતા હતા. અને કંટોલા બનાવી અને આજે તો જો પછી ખેતરમાં આટો મારવા પૂકી ગયો હતો. અને પછી મિત્રો જલેબી લાવ્યા હતા, આપણે મેંડી જલેબી ખવડાવ. અને આને કીધું કે તારે હાલે ખાવી તો કે મારે નથી ખાઈને, મારા પાથુભાઈ ખાઈ લીધી જલેબી. અને પછી મિત્રો ગાંઠિયા હતા, જલેબી હતી, ચટણી હતી. અને આ જલેબી તો જો કેટલી મસ્ત છે, એમાં સંભાર હોય છે મરચાંનો ને એનું. અમારી ખુશીબેન જલેબી બહુ જ નિભાવે. અમારા પાથુભાઈને ગાંઠિયા ભાવે. અને આને ભૂખી થઈ હતી ને એ ખાવા બેસી ગઈ ને કીધું કે તારે ખાવું તો કે નહીં, મારે નથી ખાવું. અમે ભાઈ ત્રણેય પપ્પા દીકરાએ તો ચાલુ રાખ્યું હતું બાકાજી કે ખાવાનું, અને અન્ય ખાવાનું ભાવતું નતું. તો મિત્રો આપણો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા. મળીએ આગળનો વિડીયો.